અને ભગવાન સ્વામિનારાયણ એક સરસ વાત કરી છે, ઈર્ષા કરવાની છૂટ છે તમને, પણ ક્યારે? જેની ઉપર ઈર્ષા કરો ને એના જેવા ગુણ અને શક્તિ પ્રાપ્ત કરવાની તૈયારી રાખવાની. રાઈટ રાઈટ, સાચી વાત છે. આપણી ઈર્ષા કેવી હોય છે કે હવે આ પાછો પડે. હા, આપણી ઈર્ષા એવી છે પોઝિટિવ એનવી, આઈ એમ ટોકિંગ ઓફ પોઝિટિવ Positive એનવી, right. સકારાત્મક ઈર્ષા, કે એના જેવા ગુણ હું પ્રાપ્ત કરું, એની જેવી સફળતા મને મળે, એ સામાન્ય ઈર્ષા છે. સાચી વાત. એ પાછો પડે એ ખરાબ ઈર્ષા છે. અને એના જેવા ગુણ હું પ્રાપ્ત કરીને હું પણ કંઈક સફળતા પ્રાપ્ત કરું, એ ઉત્તમ ઈર્ષા છે. રાઈટ એટલે દરેક સંબંધમાં એ વ્યક્તિને અનુકૂળ થઈ જવું અને રાઈટ. થોડું અનુરૂપ થઈ જવું, એ થોડી કળા શીખી લેવી પડે. આ છે ને ડેલ કાર્નેગીએ લખ્યું છે હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલમાં. હા હા, ફ્રોમ યોર સાઇડ ટ્રાય ટુ બી વિથ ધ પીપલ અકોર્ડિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટ. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો આપણે એના થઈ જઈએ તો એ આપણા થઈ જાય. દરેકના જીવનમાં આવે છે ને દરેકે સ્વીકારી જ લેવાનું. મને કાયમ આજુબાજુના માણસો અનુકૂળ રહે, મને કાયમ વાતાવરણ અને વ્યવસ્થા અનુકૂળ રહે, મને કાયમ મારી વિચારધારા પ્રમાણે જ કામ કરવા મળે, એવું જે એક્સપેક્ટ કરે ને એ મૂર્ખ છે. પ્રતિકૂળ સંજોગો, પ્રતિકૂળ વ્યવસ્થા, પ્રતિકૂળ માણસો, પ્રતિકૂળ વિચારધારા, એની વચ્ચે રહીને તો ખીલવાનું છે. અને ભગવાને એ પોટેન્શિયલ દરેક હૃદયમાં મૂકેલું જ છે. એ બહાર લાવો તો એનો આનંદ છે. સ્ટ્રગલ ઇઝ લાઈફ. તમે કહો બધું જ અનુકૂળ થાય તો પછી સ્ટ્રગલની વાત જ ક્યાં છે? અન્ડરસ્ટેન્ડ પીપલ વેલ. એનો એક જ ઉત્તર છે, તમારે જેની સાથે કામ કરવાનું છે અને બીજું જેની સાથે રહેવાનું છે, એ બંને લોકોને તમારે સારી રીતે ઓળખી રાખવા પડે, સમજી રાખવા પડે. અને પ્રમુખ સ્વામી મહારાજ છે ને એની માટે બહુ જ સરસ એક વાત કરતા, 4 શબ્દો બોલતા આવી પરિસ્થિતિ અથવા સંજોગોને હેન્ડલ કરવા માટે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જે હમણાં આપણે વાત કરી કે 25 વ્યક્તિઓ સાથે આપણે નક્કી કર્યું છે કે આપણી સાથે રહેવું છે અને કામ કરવું છે. ખમવું, અનુકૂળ થવું, મનગમતું મૂકવું અને ઘસાઈ જવું. આ 4 પ્રિન્સિપલ તમે કોઈ પણ સંબંધમાં વાપરો એટલે તમારો સંબંધ સુવર્ણ જ રહે, મજબૂત જ રહે, કાયમનો થઈ જાય. ફેક્ટ. અને આના વગર શક્ય પણ નથી. ખમવું, ઘસાવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું. આધ્યાત્મિક માર્ગે પ્રથમ ઉત્તર એક લીટીમાં એ છે કે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય છે. આપણા સનાતન શાસ્ત્રોમાં લખેલું છે કે ભગવાન સંત દ્વારા પ્રગટ રહે. એટલે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ જોયું, આજે અમે મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ જોઈએ છે. જે રીતે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનમાં જે પવિત્રતા છે, જે લોક કલ્યાણની ભાવના છે, જે નિસ્વાર્થ ભાવે સમાજને આપવું એવી એક વૃત્તિ છે, તો જ્યાં ભગવાનનું પ્રાગટ્ય હોય ત્યાં બધું 100% હોય. અને જ્યારે આ હોય ત્યારે મેનેજમેન્ટ બીકમ્સ અ સબસેટ ઓફ ઇટ. મેનેજમેન્ટ તો એક નાનો ભાગ એનો બની જાય. એટલે બીએપીએસ સંસ્થા મેનેજમેન્ટ કરતી નથી, બીએપીએસ સંસ્થામાં મેનેજમેન્ટ થઈ જાય છે. વાહ ભાઈ વાહ. કારણ કે ભગવાન અને ગુરુ એટલે કે આજે મહંત સ્વામી મહારાજ છે, તો એમની વૃત્તિ પ્રવૃત્તિ એ છે કે આપણે બીજાને નિસ્વાર્થપણે સારું આપવું. બસ આ એક સિદ્ધાંત. આપણે બીજાને નિસ્વાર્થપણે સાચું ને સારું આપવું, આ તમારો કોર પ્રિન્સિપલ હોય ને, એટલે મેનેજમેન્ટના હાઈએસ્ટ પ્રિન્સિપલ્સ ગ્રેજ્યુઅલી અને સાહજિક રીતે એમાંથી સબસેટ રૂપે બહાર નીકળી જાય. એ દિવ્યતાનો એ પ્રભાવ છે. એટલે એ જે દિવ્યતા છે ને બીએપીએસમાં, એને લઈને આ મેનેજમેન્ટ જોવા મળે. પણ અને એક દ્રષ્ટિએ, એક લૌકિક દ્રષ્ટિએ જો એને ઉત્તર આપું તો અત્યારે બીએપીએસ સંસ્થામાં લગભગ 1250 જેટલા સંતો છે. મોર દેન અબાઉટ 1000 જેટલા સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ છે. એટલે એ બધા ભણેલા ગણેલા હોશિયાર સારી યુનિવર્સિટીઝમાંથી ભણીને કલ્ચર્ડ એજ્યુકેટેડ ફેમિલીઝમાંથી આવ્યા છે. એટલે એ લોકોને સિસ્ટમ સમજી શકે, મેનેજમેન્ટ સમજી શકે, એડમિનિસ્ટ્રેશન સમજી શકે, એચઆર સમજી શકે. અને એટલું જ ઇક્વલ ઇમ્પોર્ટન્ટ અમારા કાર્યકર્તા છે. 1 લાખ કાર્યકર્તાઓ બીએપીએસના, હું ખાલી ભારતની જ વાત કરું છું, એમાંથી ત્યાં ભેગા થશે. ઓહો, અમારા હરિભક્તો અને ડિસાઇપલ્સ એક સેગમેન્ટ જુદું છે. બરાબર. આ કાર્યકર્તાઓ જે બીએપીએસની 162 પ્રકારની અનેક સમાજ ઉપયોગી પ્રવૃત્તિમાં ક્યાંક ને ક્યાંક સેવા આપે છે. રાઈટ. નોટ પેઇડ. દિવસ દરમિયાન નોકરી ધંધો વેપાર કરે છે, સવાર સાંજ સમય આપે છે.
એવા 1 લાખ કાર્યકર્તા. વાહ બેવા. તો એ કાર્યકર્તાઓ છે ને BAPSનું બેકબોન છે. BAPS કાર્યકર્તા ઇઝ ધી બેકબોન ઓફ BAPS. કારણ કે એક તો એની સમજદારી, બીજું એનો સમર્પણ ભાવ, 100%. અને ત્રીજું એની સેવા. એટલે BAPS કાર્યકર્તાને તમારે જો એક વાક્યમાં વર્ણવવો હોય તો એ સમજદારી, સમર્પણ અને સેવા. 100%. 100%. જ્યારે આ 3 વસ્તુ હોય ને ત્યારે મેનેજમેન્ટ, અગેન લેટ મી ટેલ યુ, કદાચ મેનેજમેન્ટના ટોપ ક્લાસ પ્રોફેશનલ્સને નહીં મનાય, નહીં સ્વીકારાય, નહીં સમજાય, પણ વી હેવ સીન ઇટ પ્રેક્ટિકલી. રાઈટ. તમારા હૃદયમાં અને તમારા વર્તન વ્યવહારમાં, આઈ એમ યુઝિંગ ધીસ 2 વર્ડ્સ, હૃદયમાં અને પછી વર્તન વ્યવહારમાં આ 3 વસ્તુ હોય કે સવડી સમજદારી, સમર્પણ અને સેવા ભાવના, તો 100% મેનેજમેન્ટના હાઈએસ્ટ પ્રિન્સિપલ્સ એમાં સમાઈ જાય. 100%. 100%. સાચી વાત છે. એટલે અગેન આઈ વોન્ટ ટુ રિપીટ, BAPSમાં મેનેજમેન્ટ અમે કરતા નથી, થઈ જાય છે બીકોઝ ઓફ ધીસ ક્વોલિટીઝ. ના, ધીસ ડેકેડ બિલોંગ્સ ટુ ઇન્ડિયા, ધીસ સેન્ચુરી બિલોંગ્સ ટુ ઇન્ડિયા. હમણાં જોન ચેમ્બર્સ, તમે એની પ્રોફાઇલ વાંચજો, કોર્પોરેટ વર્લ્ડમાં એક માનધાતા જ નહીં પણ અતિશય માન સન્માનને પામેલી વ્યક્તિ. એ હમણાં જોન ચેમ્બર્સ પોતે બોલ્યા કે બાય ધ એન્ડ ઓફ ધીસ સેન્ચુરી, આ સદી પૂરી થાય ત્યાં દુનિયાની નંબર 1 ઇકોનોમી ભારત હશે. વાવ. અને જોન ચેમ્બર્સ જેવી વ્યક્તિ બોલે એટલે એ આખી એક વાત જુદી થઈ જાય. રાઈટ. અને બાય ધ એન્ડ ઓફ ધ સેન્ચુરી અમેરિકાની ઇકોનોમી પણ ભારત કરતાં 10-15% ઓછી હશે. આ એમની વાત છે. એટલે તમે જે વાત કરી એ રેફરન્સથી જ કહું છું કે ધીસ ડેકેડ બિલોંગ્સ ટુ ઇન્ડિયા, ધીસ સેન્ચુરી બિલોંગ્સ ટુ ઇન્ડિયા. અને ઇન્ડિયા છે ને યંગેસ્ટ કન્ટ્રી છે. સૌથી વધારે યુવાનો રાઈટ. જે 15 થી 45ની એજમાં આપણે ગણીએ કે જેમાં એની યુવા શક્તિ કામ કરતી હોય, એ ભારત પાસે છે. બિલ ક્લિન્ટન જ્યારે ભારત આવ્યા 2000ની સાલમાં હશે, હૈદરાબાદ હાઈટેક સિટીમાં એમની એક IT પ્રોફેશનલ સાથે એક મીટ હતી. એમાં બોલ્યા કે જે યુથ એનર્જી ઇન્ડિયા પાસે છે, નોબડી કેન સ્ટોપ ઇન્ડિયા ફ્રોમ બિકમિંગ અ સુપર પાવર. એટલે બેકગ્રાઉન્ડમાં તમારા પ્રશ્નમાં આ ઉત્તર છે કે હકીકત તો છે જ, આ સમય આપણો છે, ભારતનો છે. રાઈટ. હવે એમાં જે યુવાનોની વાત છે, એને સ્કિલ્સ અને માઇન્ડસેટ, યસ. એમાં પ્રથમ એ ધ્યાન રાખવાનું કે કર્મઠતા. મારે સવારે ઉઠીને બેસી રહેવું નથી, હું કંઈક કરીશ. હું દોડી શકું તો દોડીશ, દોડી ના શકું તો ચાલી ના શકું તો ઢસડીશ, પણ આઈ વિલ કીપ મૂવિંગ. સવારે ઉઠીને હું કંઈક કરીશ. એ કર્મઠતાની એક માનસિકતા, જે ભગવાન શ્રી કૃષ્ણએ પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે, આપણને કર્મનો સિદ્ધાંત સમજાવે છે. એક કર્મઠતા. બીજું છે ને બહુ જ મોટી વેલ્યુ પ્રોફેશનલ વર્લ્ડમાં, કોર્પોરેટ વર્લ્ડમાં, કારણ કે આઈ ડુ લોટ ઓફ પ્રોફેશનલ એન્ડ કોર્પોરેટ સેમિનાર્સ, ઇન્ટિગ્રિટી. વેરી ઇમ્પોર્ટન્ટ. ઇન્ટિગ્રિટીથી વ્યક્તિ કામ કરે ને એ વ્યક્તિની પ્રગતિ થાય છે. રાઈટ. હું કોન્ફિડન્ટલી કહું છું કે તમારામાં એકેડેમિક્સ, ટેલેન્ટ, એક્સપિરિયન્સ, બેકગ્રાઉન્ડ્સ, બેક સપોર્ટ સિસ્ટમ્સ, પ્લેટફોર્મ્સ ઓછા હોય, પણ જો ઇન્ટિગ્રિટી હશે ને તમે આગળ વધશો જ. રાઈટ. એટલે એક કર્મઠતા, બીજું ઇન્ટિગ્રિટી. અને અગેન આઈ વોન્ટ ટુ રિપીટ, ગોડ હેઝ મેડ મી સ્પેશિયલ. મારામાં કંઈક તો ભગવાને મૂક્યું છે. એ આત્મવિશ્વાસ અને વિલ પાવર સાથે ચાલવાનું. તો જે ડેમોગ્રાફિક ડિવિડન્ટ આપણને છે, કલ્ચરલ ડાયવર્સિટી છે, એજ ગ્રુપ એડવાન્ટેજ છે, યુથ એનર્જી એડવાન્ટેજ છે, એ બધાનો ઉપયોગ અને લાભ આપણે આપણા જીવનમાં દેશના વિકાસ માટે, દેશના ભવિષ્ય માટે એ કરી શકીએ. આ બેઝિક પ્રિન્સિપલ્સ રાખીએ તો સરખામણીમાં જે પડે ને એ મોટો મૂરખ છે. આઈ એમ આઈ, હી ઇઝ હી. I do my work, he does his work. I achieve, he achieves. I be happy, he be happy. સિમ્પલ. એટીટ્યુડ રાખવાનો. તો તમારો સેલ્ફ એસ્ટીમ કે સેલ્ફ વર્થ ક્યારે હણાય નહીં, ક્યારેય ન હણાય ને. બીજી વાત કે સેલ્ફ એસ્ટીમ અને સેલ્ફ વર્થ જો ટકાવી રાખવું હોય અને દિન પ્રતિદિન વધારવું હોય તો પોતાની જે શક્તિ, પોતાની જે આવડત, પોતાની જે હોશિયારી, પોતાની જે બુદ્ધિ, પોતાની જે કળા, એ યથાર્થ રીતે ઓળખીને એની ઉપર જ મહેનત કરવાની. ટ્રાય ટુ બી વોટ યુ આર ઓરિજિનલી. ડોન્ટ ટ્રાય ટુ બી યોર સેલ્ફ બાય કમ્પેરિંગ વિથ સમબડી. રાઈટ. અને ભગવાન સ્વામિનારાયણ એક સરસ વાત કરી છે, ઈર્ષા કરવાની છૂટ છે તમને.
પણ ક્યારે જેની ઉપર ઈર્ષા કરો ને એના જેવા ગુણ અને શક્તિ પ્રાપ્ત કરવાની તૈયારી રાખવાની. રાઈટ રાઈટ સાચી વાત છે. આપણી ઈર્ષા કેવી હોય છે કે હવે આ પાછો પડે. હા આપણી ઈર્ષા એવી છે પોઝિટિવ એનવી. આઈ એમ ટોકિંગ ઓફ પોઝિટિવ Positive. એનવી, Right. સકારાત્મક ઈર્ષા કે એના જેવા ગુણ હું પ્રાપ્ત કરું, એની જેવી સફળતા મને મળે, એ સામાન્ય ઈર્ષા છે. સાચી વાત. એ પાછો પડે એ ખરાબ ઈર્ષા છે. અને એના જેવા ગુણ હું પ્રાપ્ત કરીને હું પણ કંઈક સફળતા પ્રાપ્ત કરું એ ઉત્તમ ઈર્ષા છે. રાઈટ